15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ મિત્રો તે અંતર્ગત વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ વડોદરા રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરી રહી છે। રેલવે સ્ટેશન ખાતે બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની જે પોલીસ છે તે રેલવે પોલીસને સાથે રાખીને પ્લેટફોર્મ નંબર 1 પર અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરી રહ્યું છે। મિત્રો જે પ્રમાણે 15મી ઓગસ્ટ આવી રહ્યો તે અનુસંધાને જ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રેલવે પીઆઈ અને રેલવેનો જે સ્ટાફ છે તે સાથે રહી અને અલગ અલગ જગ્યા પર સાથે જ ડિસ્ટાફની સાથે રહી અને 15મી ઓગસ્ટ નિમિત્તે રેલવે સ્ટેશન પર ચેકિંગ કરી રહ્યા છે। 15 ઓગસ્ટના તહેવારને ધ્યાનમાં રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, રેલવે પ્લેટફોર્મ અને રેલવે પરિવહન છે એ માનવીના મોટા પરિવહનનું મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે અને જો કોઈ ચેકિંગમાં કચાશ રહી જાય તો જાનહાનિ થવાનો સંભવ છે। જે તમામ બાબતોને ધ્યાને રાખી અને આજરોજ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન સ્ટાફ, આરપીએફ સ્ટાફ, એસઓજી પીએસઆઈ સ્ટાફ, બીડીડીએસ પીએસઆઈ સ્ટાફ અને ડોગ સ્ક્વોડ સાથે સવારથી જ રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ ચાલુ છે। કેટલા પ્લેટફોર્મ પર આ ચેકિંગ કરો? આ સમગ્ર પ્લેટફોર્મ રેલવે સ્ટેશન આવ્યું છે, યાર્ડ વિસ્તાર આવી જાય છે, ટ્રાફિક વિસ્તાર આવી જાય છે, આજુબાજુના તમામ સંવેદનશીલ પોઈન્ટ પણ ચેક કરવામાં આવી રહ્યા છે। શું મેસેજ આપશો મુસાફરોને ખાસ કરીને? મારું તો ખાસ મુસાફરોને એક સંદેશો એ જ છે કે અમે જે રીતે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ચિંતા કરી રહ્યા છીએ તો દરેક મુસાફર પોતાના સુરક્ષાની ચિંતા કરે અને જો કંઈ પણ શંકાસ્પદ વ્યક્તિ યા વસ્તુ કંઈ પણ વસ્તુ જણાય, શંકાસ્પદ હિલચાલ પણ જણાય તો પોલીસને જાણ કરે, જેથી કરીને અમે મોટી જાનહાનિ અથવા મોટો બનાવ બનતા અટકાવી શકીએ।